નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં સાર્વત્રિક વરસાદને પગલે જીવાદોરી સમાન ધાતરવડી એક ડેમ ઓવરફ્લો થયો છે। ડેમ છલકાતા સ્થાનિક ખેડૂતો અને ભાજપના અગ્રણીઓએ નવા નીરના વધામણા કર્યા। રાજુલા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। અવિરત વરસાદને કારણે રાજુલાના ધારેશ્વર ગામ નજીક આવેલ ધાતરવડી એક ડેમ સંપૂર્ણપણે ઓવરફ્લો થઈ ગયો છે। ડેમ ઓવરફ્લો થતાં જ આસપાસના વિસ્તારોના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો। ધાતરવડી ડેમમાં નવા નીરની આવક થતાં સ્થાનિક ખેડૂતો અને ભાજપના આગેવાનો એકઠા થયા। આ ધાતરવડી ડેમમાંથી રાજુલા જાફરાબાદ પંથકના લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે અને આસપાસના 13 ગામના ખેડૂતોને સિંચાઈ માટેનો લાભ પણ મળે છે। ચોમાસાની શરૂઆતમાં જ જળાશય છલકાઈ જતા હર્ષોલ્લાસ સાથે નવા નીરના વધામણા સૌએ કર્યા। પરંપરાગત રીતે સ્થાનિક જગતના તાતે વિધિવત પૂજા અર્ચના કરી ચુંદડી શ્રીફળ અર્પણ કર્યું અને જળદેવતાને વધાવ્યા। સ્થાનિક ખેડૂતોએ સરકાર સમક્ષ માંગ કરી છે કે જો ધાતરવડી એક ડેમની ઊંચાઈ વધારવામાં આવે તો આગામી સમયમાં વધુ પાણીનો સંગ્રહ થઈ શકે છે, જેથી ઉનાળા દરમિયાન પણ પંથકના ગામડાઓને સિંચાઈ અને પીવાનું પૂરતું પાણી મળી રહે તેમ છે। સાથે રહી અને નવા નીરના વધામણા કરવા માટે અમે આજે ધારેશ્વર 1 નંબરના ડેમે વધારેલ। પહેલા વરસાદ અને આમ તો વાવણીનો વરસાદ ગણી અને પહેલા વરસાદે ડેમ ઓવરફ્લો થતા 13 ગામના ખેડૂતો અને રાજુલા શહેર અને જાફરાબાદ શહેરને જીવાદોરી સમાન આ ડેમ છે। એ માટે કાયમી માટેના પાણીનો પ્રશ્નનો ઉકેલ આજે એક જ દિવસમાં આવી જતા એની ખુશીમાં ડેમના વધામણા કરવા માટે આવે। ધાતરવડી ડેમ લગભગ બન્યો ત્યારથી ખાલી નથી રહેતો। આ ડેમમાંથી રાજુલા જાફરાબાદ અને 13 ગામના ખેડૂતોને પાણી મળે છે। એમાં રાજુલા જાફરાબાદને પીવાનું પાણી મળે છે અને 13 ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી મળે છે। અને પાણી આ લગભગ ડેમ બન્યો ત્યારથી ખાલી નથી રહ્યો। પહેલા વરસાદે આ ડેમ ભરાઈ જતા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોમાં ભાઈ શ્રી હિંમતભાઈ બળદાણિયા તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ માનનીય મનુભાઈ ધાકડા સરપંચ એસોસિએશનના પ્રમુખ, ભાઈ શ્રી દેવતભાઈ માજી સરપંચ, મધુભાઈ અને અમે બધા ખેડૂતો સાથે નવા નીરના વધામણા કરવા આવ્યા છીએ। અને બીજી સરકારશ્રીમાં અમે રજૂઆત કરેલી છે અને અમારી માંગણી છે કે આ ડેમ જો ગેટ પડી ગયા 2 મીટરના ગેટ હતા પડી ગયા ત્યાર પછી આ જો 2 ફીટ ઊંચો લેવામાં આવે તો પાણીનો ઘેરો વધે, જમીન સંપાદન કરવી પડે એમ નથી અને ખેડૂતોને વધારે ફાયદો થાય। બહોળી સંખ્યામાં સિંચાઈનો લાભ મળે અને 2 નગરપાલિકાને પીવાનો લાભ મળે।